ગોધરા પાલિકા અને શોપિંગ સેન્ટરના વેપારીઓ વચ્ચે જ વિરોધ ચાલી રહ્યો છે। ભાડા વધારા મુદ્દે આ વિવાદ વકર્યો છે। વિવાદનો અંત લાવવા પાલિકાના શાસકો અને વેપારીઓ વચ્ચે અનેકવાર બેઠક યોજાઈ, જો કે પાલિકા ભાડામાં વધારા મુદ્દે મક્કમ છે। આ વચ્ચે પાલિકાએ નવા ભાડાની વસૂલાતની પ્રક્રિયા હાથ ધરી। આ અંતર્ગત એક સાથે 700 દુકાનદારને નોટિસ ફટકારી। નવા ભાડાની રકમ 3 દિવસ ભરપાઈ કરી દેવા માટે નોટિસમાં ઉલ્લેખ કરાયો છે। આ સમયે કેટલાક વેપારીઓએ નોટિસ સ્વીકારવાનો ઇનકાર કરતા પાલિકા કર્મચારીઓએ દુકાન બહાર નોટિસ ચોંટાડી દીધી હતી। દ્વારા વેપારીઓને નોટિસ પાડવામાં આવી હતી, છતાં પણ વેપારીઓએ નોટિસ લેવાની ના પાડી હતી। એટલે હાલ આજ સવારથી નગરપાલિકાના તમામ અધિકારીઓ સાથે નોટિસ ચોંટાડવાની પ્રક્રિયા ચાલુ છે અને નોટિસો ચોંટાડ્યા પછી દિન 3ની એમને મોહલત આપવામાં આવી છે। પછી એ લોકો ભાડા ભરવામાં ચૂક કરશે તો નગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। પોતે જાતે આ રીતે આ વેપારીઓ પર ખોટી રીતે આ જુલમ કરી રહ્યા છે। તો અમારા એક સીએ અને એમના એકાઉન્ટન્ટ સાથે બેઠા હતા, તો એની અંદર એવરી યર 10% પ્રમાણે એમને જે વધારો ગણ્યો છે તે વધારો અમે ટેબલ ઉપર ગણ્યો તો એમણે જેનું 1 લાખ રૂપિયા ભાડું આપ્યું છે એ ખાલી 46,000 રૂપિયા થાય છે। તો એમાં ઓલરેડી ઘણી બધી ક્ષતિ છે, તેમ છતાં નગરપાલિકા આ વસ્તુ સ્વીકારવા માટે તૈયાર નથી અને જોહુકમી ભર્યું વર્તન કરી રહી છે વેપારીઓ સાથે।